નમસ્કાર મિત્રો, મારુતિનંદન એજ્યુકેશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આપણે ગઈકાલે એટલે કે લાસ્ટ લેક્ચરની અંદર પહેલી પોએમ પૂર્ણ કરી છે. આજે આપણે બીજી પોએમ ચલાવવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે ધ યુઝફુલ પ્લાઉ, એટલે કે સૌથી ઉપયોગી પ્લાઉ એટલે હળ. કાલે આપણે એની પ્રસ્તાવનાની ચર્ચા કરી હતી કે હળ એ ખેતીનું સૌથી પ્રાથમિક સાધન છે, સૌથી મહત્વના સાધન તરીકે માનવામાં આવે છે અને ભારત દેશ એ ખેતી પ્રધાન દેશ હોવાથી આ હળને એ પોતાના સૌથી પહેલાં આદ્યદેવ તરીકે પણ પૂજન કરે છે. તો જોઈએ આપણે કે અહીંયા ગામડાનું જીવન કઈ રીતે સુંદર, રળિયામણું અને જીવવા માટેનું યોગ્ય સ્થળ ગણવામાં આવે છે. અ કન્ટ્રી લાઈફ એટલે કે ગ્રામ્ય જીવન ઇઝ સ્વીટ. ગ્રામ્ય જીવન ખૂબ જ સુંદર છે. ઇન મોડરેટ કોલ્ડ એન્ડ હીટ, ત્યાં આગળ મધ્યમ સ્તરનું, મોડરેટ એટલે કે મધ્યમ સ્તરનું, કોલ્ડ એટલે કે ઠંડુ પણ હોય છે, એન્ડ હીટ અને ગરમ પણ હોય છે. એટલે કે ગરમી અને ઠંડી બંને ગ્રામ્ય ક્ષેત્રે એ સમાન માત્રામાં જોવા મળે છે. ટુ વોક ઇન ધ એર, હાઉ પ્લીઝન્ટ એન્ડ ફેર ઇન એવરી ફિલ્ડ ઓફ વીટ. વીટ એટલે ઘઉં, ફિલ્ડ એટલે ખેતર. ઘઉંના ખેતરમાં ચાલતા જે હવા છે, ઇન ધ એર એટલે કે ઘઉંના ખેતરમાં આવતી હવામાં ચાલતા, હાઉ પ્લીઝન્ટ એન્ડ ફેર, કેવું નયનરમ્ય અને સુંદર લાગે છે. તો આ કવિએ જે ગ્રામ્ય જીવન છે એની અંદર બે બાબતોની ચર્ચા કરી. એક તો વાતાવરણ એ વધારે ઠંડુ નહીં અને વધારે ગરમ નહીં એવું મધ્યમ સ્તરનું છે, અને બીજું ઘઉંના ખેતરની આસપાસની જે હવા છે એ ખૂબ જ પ્લીઝન્ટ, આનંદ આપનારી, એન્ડ ફેર એટલે કે સુંદર હોય છે. બીજો સ્ટાન્જા જોઈએ, ધ ફેરીએસ્ટ ઓફ ફ્લાવર એટલે કે એડોર્નિંગ ઇન ધ બાવર. યાદ રાખજો ખાસ, લતાકુંજ, બાવર્સના આપણે શું કહીશું? લતાકુંજ. ફૂલોનો જે વેલો હોય છે એને આપણે લતાકુંજ કહીશું. એડોર્નિંગ એટલે કે સુશોભિત ફૂલો, ધ ફેરીએસ્ટ એ અત્યંત, ઇન એવરી મેડોઝ ગ્રો ઘાસના મેદાનના કિનારે જોવા મળતા હોય છે. એટલે કે ઘાસનું જે મેદાન હોય છે એ મેદાનની ફરતે અત્યંત ફૂલો, અને એ પણ કેવા સુશોભિત, જાણે કે લતાકુંજ ગોઠવેલી હોય એ પ્રમાણે આપણા ખેતરની જે વાળ હોય છે ત્યાં આગળ ફૂલો સુશોભિત થયેલા જોવા મળે છે. ત્યારબાદ સો ધેટ અને તેથી, આઈ સે હું કહું છું, નો કન્ટ્રીયર કાઉન્ટિયર એટલે કે કોઈ પણ, પહેલાં આખી લીટી બોલી દઈએ ત્યારબાદ ભાષાંતર કરીએ તો સરળતાથી ખબર પડશે. નો કોર્ટિયર, કોર્ટિયર એટલે રાજ દરબારી, કમ્પેર તુલના કરવી, વિથ ધેમ તેમની સાથે, હુ ક્લોથ ઇન ગ્રે જે જૂના પુરાના ફાટી ગયેલા કપડાં પહેરે છે, એન્ડ ધ ફોલો ધ યુઝફુલ પ્લાઉ અને જે હંમેશા પ્લાઉ એટલે કે હળ લઈ ખેતરમાં ફરતા હોય છે અથવા ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળે છે. એટલે કવિ એવું કહેવા માગે છે કે કોઈ પણ રાજ દરબારીની તુલના પણ જૂના ફાટી ગયેલા કપડાં પહેરેલા ખેડૂત સાથે, કે જે પ્લાઉ લઈ ખેતરમાં જતો હોય છે અથવા પ્લાઉ ચલાવતો હોય છે, પ્લાઉ લઈને ફરતો હોય છે, એની સાથે ક્યારે પણ કરવી જોઈએ નહીં. કેમ કે રાજ દરબારી એ મોંઘા વસ્ત્રો, વિવિધ પ્રકારના આભૂષણો પહેરેલા હોય છે, જ્યારે ખેતરમાં કામ કરતો ખેડૂત એ જૂના ફાટી ગયેલા, તૂટી ગયેલા કપડાં પહેરીને પણ પોતાનું હળ લઈ ખેતરમાં ખેતી કરતો જોવા મળે છે. ત્યારબાદ દે રાઇઝ વિથ ધ મોર્નિંગ લાર્ક. લાર્ક એટલે એક એવું પક્ષી છે જે
સવાર થતાની સાથે જ જેમ આપણે અહીંયા અત્યારે હાલ તો જોવા મળતું નથી, પણ ગ્રામ્ય વિસ્તારોની અંદર આપણે એવી માન્યતા રાખીએ છીએ કે સવાર પડે એ જ્યારે ઘડિયાળો નહોતી ત્યારે કુકડાનો અવાજ સંભળાય ત્યારે સવાર પડી એવું આપણા વડવાઓ, આપણા મતલબ કે દાદા દાદી એ લોકો જે વડવાઓ હતા આપણા, એ 2 પેઢી અગાઉ જ્યારે ઘડિયાળની સ્થાપના થઈ નહોતી ત્યારે એનાથી સવાર માનતા હતા. એમ અહીંયા દે રાઈઝ, રાઈઝ એટલે ઉગવું, પણ અહીંયા આપણે ઉઠવું અર્થ લેવાનો છે. દે રાઈઝ, તેઓ ઉઠે છે. વિથ ધ મોર્નિંગ લાર્ક, એટલે કે સવારના વહેલા ઉઠે છે. જ્યારે એન્ડ લેબર ટીલ ઓલમોસ્ટ ડાર્ક, અને રાત્રિ સુધી એ સખત લેબર એટલે કે મહેનત મજદૂરી કરે છે. ગામડાનો ખેડૂત એ સવારે આ જે લાર્ક પક્ષી છે એના અવાજની સાથે જ વહેલા ઉઠી જાય છે અને મોડી રાત સુધી એ પોતાનું કાર્ય મજૂરી કરતો રહે છે. ધેન ફોલ્ડિંગ ધેર શીપ, ધેન ફોલ્ડિંગ એટલે કે ફોલ્ડિંગ એટલે વાળામાં પૂરવું, જે એમ જો શબ્દ આપેલો છે ધેર શીપ, તેના ઘેટા હોય છે એને ફોલ્ડિંગ એટલે કે ખાલી વાળો જ હોય, ઉપર કશું હોતું નથી, છત નહીં, માત્ર મતલબ એક ગોળ ચારે બાજુ કાંટાની વાળ કરેલી હોય અને એ વાળાની અંદર ઘેટાને પૂરી દે છે. અને શું કહેવા માંગે છે? દે હેસન ટુ સ્લીપ, અને જલ્દી સૂઈ જાય છે. કારીગર વર્ગ છે એ હંમેશા દિવસ દરમિયાન સખત મહેનત મજૂરી કરી અને રાત્રે વહેલો સૂઈ જાય છે. નેક્સ્ટ મોર્નિંગ, બીજા દિવસ સવારે, ઇઝ રિંગિંગ વિથ બર્ડ્સ, એટલે કે પ્રાણીઓના કલરવની સાથે જ, ધેટ આર સિંગિંગ, કે જે ગાઈ રહ્યા હોય છે, એટલે ઉઠી જાય છે. ઓન ઇચ ગ્રીન, દરેકે દરેક લીલા, કોમળ બાવ એટલે ટેન્ડર એટલે કોમળ, અને બાવ એટલે ઝાડની ડાળી, એટલે કે કોમળ લીલી ઝાડની ડાળી પર ગીત ગાતા પક્ષીઓના અવાજની સાથે જ બીજા દિવસે સવારે પરોઢિયે આ ખેડૂત, આ મજદૂર એ ઉઠી જતો હોય છે. વિથ એટલે ની સાથે, વોટ કોન્ટનન્ટ એટલે કે સંપૂર્ણ, સંતુષ્ટ જેને આપણે કહીએ, અને એન્ડ મેરીમેન્ટ, મેરીમેન્ટ એટલે ગમ્મત, રમૂજ. ધેર ડે આર સ્પેન્ટ, તેમના દિવસો પસાર થતા હોય છે. હુઝ માઇન્ડ આર બેન્ડ, અને તેમનું મન છે, તેમનું હૃદય છે, બેન્ડ એટલે આમ તો વળેલું પણ ની તરફ હોય છે, ટુ ફોલો ધ યુઝફુલ પ્લાવ, એટલે કે હંમેશા આ જે હળ છે એ હળમાં જ એમનું મન અથવા એમનું મતલબ વિચારો એ વીંટળાયેલા રહે છે. ફરીથી છેલ્લી 3 લાઈનનું ભાષાંતર આપણે જોઈ લઈએ. વિથ ધેટ કોન્ટેનેન્ટ, એટલે કે આ પ્રમાણે એના દિવસો પસાર થતા હોય છે. સવારે વહેલો ઉઠા, આખો દિવસ મજદૂરી કરે, રાત્રે પાછા ઘેટાએ વાળાની અંદર પૂરી દેવાના અને વહેલી સાંજે સૂઈ જવાનું. બીજા દિવસ ઉઠી અને લીલા પાંદડાઓવાળા ઝાડ પર બેઠેલા પક્ષીઓના સંગીતની સાથે આ ખેડૂત એ ઉઠી જાય છે. તે વિથ વોટ કન્ટેનન્ટ, તે સંપૂર્ણ સંતુષ્ટ હોય છે. એન્ડ મેરીમેન્ટ, અને આનંદથી ધેર ડેઝ આર સ્પેન્સ, તેમના દિવસો પસાર કરતો હોય છે. હુઝ માઇન્ડ, જેનું મન એ જે ઉપયોગી પ્લાવ છે, એટલે કે જે પ્લાવનો ઉપયોગ દિવસ દરમિયાન કરે છે એની સાથે હંમેશા ફેલાયેલું રહે છે અથવા પ્રસન્ન રહેતું હોય છે. ઓકે, તો મિત્રો આપણે, અને આ કવિતાના ઓથરમાં જો લખેલું છે, પોએટમાં લખેલું છે ઓલ્ડ સોંગ, એટલે કે આ બહુ જૂની કવિતા છે જેની અંદર ખેતીનું, ખેડૂતનું અને તેના સાધન ઇક્વિપમેન્ટ એટલે કે તેના હળનું સારું એવું વર્ણન કરવામાં આવેલું છે. તો મિત્રો હવે આપણે એના પ્રશ્નોની ચર્ચા કરીશું.
સૌથી પહેલો પેરેગ્રાફ ટીક કરવાનો છે. અ કન્ટ્રી લાઈફ. અ કન્ટ્રી લાઈફ એટલેથી આ પેરેગ્રાફ સ્ટાર્ટ થશે અને પૂર્ણ થશે બ્રો, BROW, અને શરૂઆત થશે અ કન્ટ્રી લાઈફ. જોઈએ આપણે પહેલા ફકરાની અંદર પહેલો પ્રશ્ન, રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ઇન ધ સ્ટાન્જા. આપણે ગઈકાલે પ્રથમ પોએમની ચર્ચા કરી એ વખત કીધું હતું રાઇમિંગ વર્ડ એટલે આ પંક્તિમાં દર્શાવેલા લયબદ્ધ શબ્દો જણાવો. આ પંક્તિઓમાં દર્શાવેલા લયબદ્ધ શબ્દો જણાવો. તો મિત્રો આપણે આજે સ્ટાન્જા 6 લીટીનો આપેલો છે એની અંદર જોઈએ તો આમાંથી બે જ શબ્દો નીકળે એવા છે, હીટ અને વીટ. હીટ એટલે સખત ગરમી, વીટ એટલે ઘઉં. હીટ અને વીટ બંનેનું પ્રોનાઉન્સિએશન સરખું થાય છે એટલે આપણે એને રાઇમિંગ વર્ડ્સ તરીકે આના જવાબમાં લખીશું. ત્યારબાદ બીજો પ્રશ્ન, વોટ ડઝ ધ પોએટ સે. કવિ શું કહે છે અબાઉટ અ કન્ટ્રી લાઈફ. ગ્રામ્ય જીવન વિશે કવિ શું કહે છે. આ બીજો પ્રશ્ન છે. ગ્રામ્ય જીવન વિશે કવિ શું કહે છે. ગ્રામ્ય જીવન વિશે કવિ શું કહે છે. વોટ ડઝ ધ પોએટ સે અબાઉટ ધ કન્ટ્રી લાઈફ. તો જોઈએ ધ પોએટ સેઝ ધેટ, કવિ કહે છે કે અ કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ. ગ્રામ્ય જીવન એ ખૂબ જ સુંદર હોય છે. એકદમ ઇઝી છે. પહેલી જ આપણી પંક્તિમાં આપેલું છે અ કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ. તો આપણે એના આધારે જવાબ લખીશું. ધ પોએટ સેઝ ધેટ અ કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ. ઓકે, થર્ડ ક્વેશ્ચન જોઈએ એનું. What does the poet say about the weather in a country? એટલે ગ્રામ્ય વિસ્તારના વેધર એટલે કે હવામાન વિશે કવિ શું કહે છે. ગ્રામ્ય વિસ્તારના હવામાન વિશે કવિ શું કહે છે. ગ્રામ્ય જીવનના હવામાન વિશે કવિ શું કહે છે. એટલે કે વોટ ડઝ ધ પોએટ સે અબાઉટ ધ વેધર ઇન અ કન્ટ્રી. તો જોઈએ મિત્રો, ધ પોએટ સેઝ ધેટ, કવિ એવું કહે છે કે કોલ્ડ એન્ડ હીટ એટલે કે ઠંડી અને ગરમી ઇન અ કન્ટ્રી ગ્રામ્ય વિસ્તારની અંદર આર મોડરેટ, એનું પ્રમાણ એ નહિવત હોય છે એટલે કે સમાન હોય છે. વધુ ગરમી પણ નથી હોતી અને વધુ ઠંડી પણ નથી હોતી એટલે કે બંને સહપ્રમાણમાં જોવા મળે છે એવું કવિ આ પંક્તિઓની અંદર કહે છે. ફરી એકવાર ઇંગ્લિશ કહી દઉં એનું કે ધ પોએટ સેઝ ધેટ, કવિ કહે છે કે કોલ્ડ એન્ડ હીટ ઇન અ કન્ટ્રી આર મોડરેટ. ઠંડી અને ગરમી બંને સપ્રમાણમાં જોવા મળે છે. ત્યારબાદ એનો ફોર્થ ક્વેશ્ચન છે, વોટ ડઝ ધ પોએટ એન્જોય ઇન અ કન્ટ્રી.
કવિ ગ્રામ્ય વિસ્તારની અંદર કેવો આનંદ મેળવે છે? કવિ ગ્રામ્ય વિસ્તારમાં કેવો આનંદ મેળવે છે? તો આપણે જોતા હતા કે જે લીલા મતલબ કે જે ઘઉંના ખેતરો હતા એની આસપાસ સુંદર અને શુદ્ધ હવા એ કવિ લે છે અને એના દ્વારા આનંદ મેળવે છે. તો ધ પોએટ એન્જોયસ વોકિંગ ઇન ધ પ્લીઝન્ટ એટલે કવિ આનંદ મેળવે છે ચાલવાનો, ઇન ધ પ્લીઝન્ટ એટલે કે આનંદદાયક, એન્ડ ફેર અને સુંદર, એર એટલે હવાનું, ઓફ ધ વ્હીટ ફિલ્ડ ઘઉંના ખેતરમાં. ઘઉંના ખેતરની જે સુંદર અને આનંદદાયક હવા છે એ હવામાં ચાલવાનો કવિ આનંદ મેળવે છે. ત્યારબાદ એનો 5મો પ્રશ્ન છે, વોટ મેક્સ ધ બોવર્સ એન્ડ મેડો બ્યુટીફુલ એટલે કે લતાકુંજ અને લીલા ઘાસને કોણ સુંદર બનાવે છે? લતાકુંજ અને લીલા મેદાનોને કોણ સુંદર બનાવે છે? તો મિત્રો આપણે જોયું હતું કે ફૂલો છે એ લતાકુંજ અને લીલા ઘાસના મેદાનોને સુંદર બનાવે છે. પ્રશ્ન એ પ્રમાણે હતો કે વોટ મેક્સ ધ બોવર્સ એન્ડ મેડોઝ બ્યુટીફુલ? તો ધ ફ્લાવર્સ મેક ધ બોવર્સ એન્ડ મેડોઝ બ્યુટીફુલ એટલે કે ફૂલો છે એ લતાકુંજ અને લીલા ઘાસના મેદાનોને સુંદર બનાવવાનું કાર્ય કરે છે. રાઇટ ડાઉન કરી લેજો. બીજો ફકરો જોઈએ. શરૂઆત થાય છે સો ધેટ અને એ પૂર્ણ થશે પ્લાવ. એનો પ્રથમ પ્રશ્ન છે રાઇમિંગ વર્ડ્સ ઇન ધ સ્ટાન્જા રાઇટ એટલે કે પંક્તિમાં દર્શાવેલા લયબદ્ધ શબ્દો જણાવો. પંક્તિમાં દર્શાવેલા લયબદ્ધ શબ્દો જણાવો. મિત્રો દરેકે દરેક સ્ટાન્જાની અંદર રાઇમિંગ વર્ડ્સનો પ્રશ્ન આવે જ છે, તમે સારી રીતે જાણ્યો હશે. તો આપણી જેટલી પણ કવિતાઓ હોય એના રાઇમિંગ વર્ડ્સ એ
સંપૂર્ણ તમારે તૈયાર કરી દેવાના, જેથી એ રોકડિયા માર્ક્સ મળી જશે. જોઈએ, મે અને ગ્રે એ બે શબ્દો એ રાઇમિંગ વર્ડ્સ છે આ પંક્તિની અંદર, જે આપણે સરળતાથી જોઈ શકીએ છીએ. બીજો પ્રશ્ન, કવિ, સમજવા જેવો પ્રશ્ન છે. કવિ કોની ચર્ચા કરે છે જ્યારે તે કહે છે જે ફાટેલા જૂના કપડા પહેરે છે? હુ ડઝ ધ પોએટ રિફર? કવિ કોના વિશેની વાત કરવા માંગે છે? વેન હી સે, જ્યારે તે કહે છે હુ ક્લોથ ઇન ગ્રે, જે ફાટેલા તૂટેલા કપડાં પહેરે છે. તો આપણે સારી રીતે જાણીએ છીએ કે જે ફાટેલા તૂટેલા કપડાં પહેરે છે એ દ્વારા કવિ એ ફાર્મર એટલે કે ખેડૂતની વાત કરવા માંગે છે. કે રાજ દરબારીની કમ્પેર ક્યારેય ખેડૂત સાથે ન કરવી જોઈએ. એટલે ખેડૂત માટે એને જે ફાટેલા જૂના કપડાં પહેરે છે, એટલે કે એની અંદર ઇંગ્લિશ લાઈન આપણે જોઈ હતી, હુ ક્લોથ ઇન ગ્રે. તો વેન ધ પોએટ સેઝ હુ ક્લોથ ઇન ગ્રે, જ્યારે કવિ ફાટેલા તૂટેલા કપડાં પહેરેલ વ્યક્તિ એવું કહે છે, હી રિફર ટુ ધ ફાર્મર્સ, તે ખેડૂતની વાત કરે છે. હી રિફર્સ ટુ ધ ફાર્મર, એટલે કે તે ખેડૂતની વાત કરે છે. તો મિત્રો, આપણે આજે 2 ફકરા સુધી રાખીએ છીએ. કવિતાના સ્પેલિંગ સૌપ્રથમ ખાસ તૈયાર કરી અને કવિતા તમારે મતલબ એનું ટ્રાન્સલેશન તૈયાર કરવું પડશે, અને ત્યારબાદ જ આજે ચલાવેલા પ્રશ્નો સમજવાનો પ્રયત્ન કરશો તો એ સરળતાથી તમને આવડશે. હવે જ્યારે આપણે આ કવિતાના બાકીના પેરેગ્રાફ પૂર્ણ કરીશું, ત્યારબાદ અ લાઈફ ઓફ અ ફાર્મર નામનો એક એસે છે તે ચલાવીશું. થેન્ક યુ.